જઈને કેજો એ ઓધાય મારો આ સંદેશ સખી સખી નાથજીને દાસી છું તમારી રે એ દર્શન કારણ આ દાસી છું તમારી રે ઓ દર્શન એ કારણ
દાસી જીવન આવું બોલ્યા ભીમ ગુરુજી ના ચરણે ઓ દાસી એ જીવન દાસી જીવણે વિનંતી કરેલી દ્વારિકાધીશને ઈ આ વિનંતી છે યોધા આવો સંદેશો દેજો મારો ગોંડલની જેલમાંથી એને નાદ કર્યો દાસી જીવણે ઈ બ્રહ્મનાદ થઈ ગયો કૃષ્ણના કાને અથડાઈ ગયો આને 500 વર્ષ થાય છે આ ઘટનાને પણ હજી સુધી જીવિત છે દાસી જીવનનું નામ લેવલ બધાને ખ્યાલ હોય ઘોઘાવદર દાપડા શાખામાં મેઘવાળ સમાજમાં કૃષ્ણના પરમ ભક્ત થઈ ગયા દાસી ભાવથી કૃષ્ણને ભજ્યા એના આ મેં તમને કીધું ને કે આમાં પુરાવા છે બધા આ વાસ્તવિક સત્ય છે કાલ્પનિક નથી અને શું કામ આ જીવિત છે આટલા વર્ષો થયા હજી સુધી શું કામ જીવિત છે થોડુંક પ્રાચીન જે ભજનો છે આપણા જે ભજન પ્રાચીન ભજનોના જે ઢાળ છે એને થોડુંક હું શું કહું બીજું તો પણ મારા જેવા કલાકાર કહેવાતા કલાકારો પોતાના અંગત સ્વાર્થ માટે કરી ચા થોડીક વાર રહેવા દો 1 મિનિટ એકવાર અંગત સ્વાર્થ માટે કરીને ફિલ્મી તરજમાં લઈ ગયા આપણા જે પ્રાચીન મહામૂલા જે ઢાળ હતા ને આ પ્રાચીન ઢાળ છે હું પ્રાચીન ઢાળ સિવાય ગાતો જ નથી કોઈ દિવસ ફિલ્મી તરજ ગાઈ નથી કોઈને ખોટી ચાંપલુસી કરી નથી કરવાનું નથી મને નારાયણ સ્વામી કીધું કે તમારે આંખ બંધ કરી અને પ્રેમથી ભાવથી ભજન ગાવાના ભજન પ્રેમી હશે આવીને સામે બેસી જશે બાકી જાને કંઈ લેવા દેવા નથી એ નહીં આવે અને એની પાછળ કોઈ દિવસ મહેનત કરવી નહીં આ સંતવાણી છે સંભળાવવાની ઓધા જાણે એને જાણીએ વર રાધાને વખાણી આપણને જાણે ને એને જાણવા સંતવાણીને જાણે એને સંભળાવવાનું બાકી આપણે શું લેવા દેવા છે બરાબર આપણે કંઈ ખેડા ખૂટા કરવા નથી કાંઈ એવું જ્યાં પણ આ તો ખુમારી વાળી વસ્તુ છે અને ગંગા સતીજી કીધું છે કે બેટા કપાત્રની આગળ વસ્તુ નવાવી પાન સમજીને રહીએ ચોપા બહુ મોંઘી વસ્તુ છે હું તમને કહું છું મેં આને સહજતાથી નથી લીધી તમને કહું એટલે થોડુંક ક્યાંક આકરું પડે છે મને અમુક કહેતા પણ નથી આમ છે હું એવું નથી મારો કોઈ એવો ઈરાદો નથી હોતો ભાઈ સાહેબ નારાયણ સ્વામીજીને ઘણા કહેતા કાંદાસી મહારાજને પણ કહેતા કે અપમાન કરી નાખે છે ને આમ ના એવું નથી એને જે અજુગતું લાગ્યું ને અહીંયા ટકોર કરી છે સમજતો હોય ટાઈમ ઉપર ન બોલે નહીં મોટું નુકસાન છે તમારી મારે ન સમજતા હોય તો ઠીક છે જે સમજે છે નથી બોલતા ટકોર નથી કરતા ને એ મોટો નુકસાન છે સનાતન ધર્મને સંતવાણીઓને આપણી પરંપરાને આપણી આ બધી મોટી નુકસાની છે સ્વાર્થમાં આવી નથી બોલતા આવા સ્વાર્થી કલાકારોએ પોતાના થોડીક ફિલ્મી તરજો ઉપર લઈ ગયા છે બધું એટલે આપણા પ્રાચીન ઢાળો ભૂસાઈ જવા અણી ઉપર છે આવા છોકરાઓને શું ખબર પડવાની કે આ પ્રાચીન ઢાળ કોને કહેવાય અત્યારે તો ફિલ્મો ઉપર જ હાલે છે બોલો વિચાર કરો તમે ગિરનારીના દરબારમાં ફિલ્મી તરજો ગવાવા માંડી ગઈ વાંહે ક્યાં જવું આપણે આમાં સાધુ સંત ભજન ને ભોજનનો મેળો એમાં મને હું કાંઈ બોલીશ એમાં કંઈ ફરક નહીં પડે આ તો મારી વેદના છે હું તમને કહું છું સાચી લાગે તો અપનાવજો નક જવા દેજો આપણે એવું કાંઈ નથી પણ આવું થઈ ગયું છે બધું સમજ્યા જ્યાં જુઓ ત્યાં એટલી બધી આવી ગયું છે સમજ્યા વગરનું બધું કામ કરે પણ હાલે રાખે તો હરીશા બળવાન ભગવાન કરી સાચું સૌને સદબુદ્ધિ આપે પણ મારો કહેવાનો તાત્પર્ય એ છે આ પ્રાચીન છે 500 વર્ષ થાય છે દાસી જીવને ગોંડલથી આટકોટ રોડ પકડો એટલે ઘોઘાવદર તમે કદાચ ગયા હશો આમાંથી કોઈ એમાં દાસી જીવનની સમાધિ છે ક્યારેક જાજો એના દર્શન કરવા માટે કરીને એથી નીકળ્યા હો ને તમે તો જાજો દર્શન કરવા માટે ભાવથી દર્શન કરજો ને તમને જો કાંઈક જુદો અહેસાસ ન થાય તો અમારી જાતને વેચી દો
પણ તમારો ભાવ હોવો જોઈએ. બેહું ભજનમાં ચિત્ત બીજે એ ન થાય. ભજન સાંભળવા માટે ચિત્ત લગાવવું પડે બરાબર. ચિત્તની વૃત્તિ જેની સદા નિર્મળ રહે, મહારાજ થઈ ગયા મહેરબાન. ચિત્તની વૃત્તિ કોની નિર્મળ હોય તમને ખબર છે? જેની ચિત્તની વૃત્તિ પક્ષપાતમાં ન હોય. એ પક્ષપાત રહિત જેની વૃત્તિ હોય ને એ સત્યની પરખ કરી શકે, એની વૃત્તિ નિર્મળ રહે, એને ગંગા સતી. તો મહારાજ થાય મહેરબાન. એમને એમ ન થાય કે થોડા નાની માના ઘર છે. એક ભજન છે માતાજી, આ રાજ નથી કઈ પોપા બાઈનું, એમ ક્યાં થોડું હેલું છે, અઘરું છે. હા, સંતોનું જીવન ચરિત્ર વાંચો તમને ખબર પડે. તમને એમ થાય કે ઓહો, આ બાપુ છે અહીંયા આટલા વર્ષથી અહીંયા ભજન કરે છે, ઘણા બધા સાધુ સંતો બેઠા, એમ તમે પૂછો તો ખરા આટલા સુધી પહોંચવામાં બાપુ કેવી વીતી? તમને કેસે આપવી હતી, કેસે પૂછો તો ખરા કે ઘાયલને શું થાય છે? એમને એમ પગમાં નથી પડાતું ભાઈ, મજા એમને નથી પડતા કાંઈ. આવું અઘરી વસ્તુ છે. એટલે હું તમને કહું છું, આ ભજન છે. અને કોઈ ન સાંભળે તો મારે કાંઈ એવું કાંઈ પણ તમે ભજન પ્રેમી છો એટલે, પણ શું કામ જીવિત છે આ ભજન? આ સંતવાણી આપણી ધારા, કોઈને 500, 600, 700, ગોપીચંદ ભરસુહરીને તો 2000 ઉપર 2,000 વર્ષ થાય છે, છતાં હજી ગોળ બંગાળમાં બનેલી ઘટના છે. વેલાપટ્ટન એની રાજધાનીનું નામ, એમાં બનેલી છે, હજી જીવિત છે. બોલો, પણ આ 500 વર્ષ થયા અને શું કામ જીવિત છે એનો એક તમને હું દાખલો આપીને પછી દોરને વિરામ આપું. થોડુંક લાંબુ થઈ ગયું. ઘોઘાવાદર રાત્રિના 12 વાગ્યા હોય છે અને ઘોઘાવાદરની અંદર દાસી જીવનને આંખમાંથી ચોધાર આંસુ આલે છે. એમના પત્નીને કહે છે, સાંભળ્યું? તો કે શું કહો છો? તો કે મને ચૂંદડીની બંગડી આપો. હે? તો કે મને ચૂંદડીની બંગડી. કોઈ પણ ચંચુપાત કર્યા વિના દાસી જીવનના પત્ની દાસી જીવનને ચૂંદડીની બંગડી આપે છે. એ દાસી જીવનને ચોથાર આંસુ હાલે છે અને એ બંગડી હાથમાં પહેરીને ચૂંદડી ઓઢી લીધી દાસી જીવને. પછી એના પત્ની પૂછ્યું કે તમે ચૂંદડી ઓઢીને કાં બંગડી પહેરી લીધી? તમે તો પુરુષ છો, આ સ્ત્રીનો શણગાર કાં સજ્યો? ત્યારે દાસી જીવન કહે છે કે આદિ સુધીમાં હું પુરુષ ભાવમાં જીવ્યો, હવે મને દાસી ભાવ પ્રગટ થયો છે. દાસી ભાવમાં મારે કૃષ્ણની ભક્તિ કરવી છે. આ સખી આ બધા છે ને એ બધા દાસી ને આ બધા ભાવ છે એક જાતના, સમજ્યા? ભજનોના પ્રકાર છે. એ પણ એને એવી ભક્તિ કરી ભાઈ. પછી એ સમયમાં ગોંડલના રાજવી તરીકે ભા કુંભા હતા, જેણે ગોંડલની સ્થાપના કરેલી. એ ભા કુંભા હતા રાજવી તરીકે. એ સમયમાં રાજનો કર હતો દાસી જીવન ઉપર 700 કોરી. દાસી જીવન ભરી ન શક્યા. રાજના માણસો દાસી જીવનને જેલમાં પૂરી દીધા. બોલો, જો અમુક જણા વાતો એમ કરે છે કે દાસી જીવન બહુ રૂપાળા હતા, હશે, પણ સોનાના દાગીના પહેરતા, આમ હતો. સોનાના દાગીના જો પહેરતા હોય તો રાજનો કર શું ન ભરી શકે? એને જેલમાં જવાની જરૂર જ નહોતી બાપુ, બરાબર ને માં? ના ના ના, એના પાસે કાંઈ નહોતું, ખાવા દાણો નહોતો ભાઈ સાહેબ. અને જેને ઘરે ખાવા દાણો નહોતો ત્યાં ભગવાન આવ્યો છે. એમ નથી આવ્યો, ટાટા બિરલાની વસ્તુ નથી, ત્યાં નથી આવ્યો. આવા વિરક્ત ફકીરોને ત્યાં આવીને ઉભો રહ્યો છે, હાકલ કરી છે. ગોંડલના માણસોએ, રાજના માણસોએ દાસી જીવનને જેલમાં પૂરી દીધા. પછી મૂંઝાણા બહુ દાસી જીવન. પછી કૃષ્ણને અરજી કરી, મેં જે હમણાં ગાયું ને આવા તો ઘણા ભજનો, અને જેલમાં એની રચના થઈ છે. એને કીધું કે એ છાયાજીને કેજો ઓધા મારી વિનતી. મૂંઝાણો કે બાપ કૃષ્ણ દ્વારિકાધીશ મારી લાજ રાખજે. પણ એ જેવો નાદ થયો એને કાને અથડાણો બ્રહ્મનાદ થયો. કૃષ્ણે ત્યાંથી દ્વારિકાથી ગડગડતી દોટ મૂકી ભાઈ અને ગોંડલની જેલમાં આવીને સફેદ પોટીમાં 700 કોરી દાસી જીવનને હાથોહાથ આપી. એ લઈને રાજનો કર ભરાણો, જેલમાંથી મુક્ત થયા દાસી જીવન. ઘોઘાવદર પહોંચ્યા. આ બાજુથી જે નજીક માણસો હતા એને કીધું બાપુ, તો કે હા, તો કા જીવન ભગત કર ભરી ગયા? તો કા ભરી ગયા. એ હમણાં જ મેં ગણી રાખી 700 કોરી સફેદ પોટલીમાં. તો કે બાપુ વાયકા એવી છે કે એને ખુદ પરમાત્મા આવીને આપી ગયા છે દ્વારિકાથી કૃષ્ણ. હે? તો કે હા. તો કે જે હોય પણ આ કર ભરાઈ ગયો. તો ના ના, વાયકા બાપુ એવી હાલે છે કે એને ભગવાન મળ્યો. કૃષ્ણ દ્વારિકાથી આવીને 700 કોરી આપી છે ને એ છે. પછી તરત હુકમ કરે છે બાપુ ભા કુંભા,
કે આ કોરીને હાથ ન લગાડતા, એક બાજુ મૂકી દો, અને તરત ફરમાન કરે છે કે મારા પ્રંગણામાં જો આવો મહાન ભક્ત હોય, એને જો ભગવાન મળ્યા હોય તો મારે હાલી ચાલીને એને મળવા જવું જોઈએ. ફરમાન થયો. ભોગાવદરમાં હાકલ વાગી ગઈ. આજુબાજુના માણસો એકડે ઠપ ભેગા થઈ ગયા. ખાટલા ઢાળ્યા, ઉપર ગોદડા પથર્યા, બધી વ્યવસ્થા થઈ. ગુંભા રસાલાની હારે પધાર્યા, આવીને બિરાજમાન થયા ખાટલા ઉપર. સામે દાસી જીવણ ઉભા હોય છે, કહે છે જીવણ તો જી બાબુ, મેં એવું સાંભળ્યું તને ભગવાન મળ્યા, તને હાથોહાથ જેલમાં 700 કોરી આપી. ત્યારે દાસી જીવણને આંખમાં આંસુના તોરણ બંધાણા ભાઈ, અને ગદગદ અવાજે કીધું બાપુ આદિ સુધીમાં તો હું દીવધામાં, કારણ કે એ સમયમાં રાજવી રાજા અને મેઘવાડ વાસમાં જાય તો મોટી ક્રાંતિ, કારણ કે એ સમયમાં છૂત અછૂતનું વાતાવરણ હતું બહુ. આ તો હવે સારું છે, એ સમયમાં બહુ ભયંકર હતો. એક આપણે કબલવું પડે, 2 કાન પકડવા પડે, એમાં ના હાલે. એક સમય એવો હતો મોઢે કુરડી હતી ને પાછળ ઝેરડા હતા ભાઈ સાહેબ. એ કોણે છોડાવ્યા? મેઘ મારું હોય પાટણ સિદ્ધરાજ પાસેથી. એ લાંબી વાતો છે બધી, કારણ કે મારી પાસે લાઇબ્રેરી છે આખી. હું એમને એમ નથી બોલતો, મેં બધું ભેગું કર્યું છે, વાંચીને પછી તમારા સુધી પહોંચાડું છું. આવો એમને એમ નથી, અણઘણ નથી. આ મારી પાસે પુરાવા સહિત છે. મારી આખી લાઇબ્રેરી છે ને હું વાંચું છું. મને આનંદ આવે છે, મજા આવે છે, કારણ કે મને સત્તાધારમાંથી વિજય બાપુ કહેલું આપા ગીગેવના પટાંગણમાં કે જો ભાઈ, મેં તો જી બાપુ તો મને તું છે ને સાધુ સંત મહાપુરુષ ભક્ત એનું જીવન ચરિત્ર વાંચીને પછી તું ગા. મીરાનું જીવન ચરિત્ર વાંચ્યા પછી તું મીરાને ગાઈશ ને તો મીરા તારી સામે સ્વદેહે નહીં આવે, પણ તારી સામે સ્વરદેહે આવશે. તો સ્વરદેહે આવે છે, હાક વગાડે છે, મજા આવે છે, આનંદ આવે છે. સાધુ કોઈ દિવસ વ્યર્થ ન બોલે ભાઈ સાહેબ. હવે એ સમયમાં કે મેં એવું સાંભળ્યું તને ભગવાન મળ્યા, ત્યારે આંખમાંથી આંસુ હાલે છે. દાસી જીવન કહે છે બાપુ આજ સુધીમાં હું દીવધામાં હતો, મને નક્કી નહોતું થતું કે ભગવાન મને મળ્યા કે નથી મળ્યા, પણ આજ મને નક્કી થયું કે મને ભગવાન મળ્યા ને કે તમે અમારે ત્યાં આવો નહીં. એ હાલના સંજોગોમાં 700 કોરી છે, તમારે જવું જોઈ આવજો. કોઈને અંદર આવવા નથી દેતા. એમાં અખંડ જ્યોત ચાલુ છે આદિ સુધીમાં. ધનતેરસના ઠાકોર સાહેબ મહારાણી સાહેબને ભૂદેવ એની પૂજા કરે, પાછી હતી અહીંયા એ કોરીઓ પધરાવી દે, અને ત્યારથી કરીને આદિ સુધીમાં અખંડ જ્યોત ચાલુ છે. કોઈક જવાબદાર માણસને મળી લેજો, એમાં જે ખોટું હોય તો હું તમે કયો એ સજા લેવા તૈયાર છું. આવી વાસ્તવિક સત્ય છે ને એની આ વાણી છે ને, એટલે મારા જેવો કાલી ગેલી ભાષામાં ગાય તોય તમે સાંભળો છો. એવી તાકાત છે આમાં ભાઈ સાહેબ. આવવાનું નથી તો એક ખાલી મુખડું લઈને सुन सखी सत्संग में बैठ कर, आ सुन रे सखी ऐसे सत्संग में बैठ कर, दिल खोल के गाती आए अपने गुरु का देश वैरागी के जाती, सुन रे सखी ओ सुन सखी ऐसे सत्संग, आ सुन रे सखी सत्संग में बैठ कर, आ सुन रे सखी सत्संग में बैठ कर, आ सुन रे सखी गिनारे। जय बोलो जय बोलो जय, બધાય બધાય જય બોલો. જય બોલવામાં જો પાપ પડે બધું મારા હું ભોગવી લઈશ, એટલું તો બોલો ભાઈ સાહેબ. હા તૂટી ગયા. નમઃ પાર્વતી મહાદેવ.